હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો મારું નામ પ્રકાશ છે અને હું ઘણા ટાઈમથી બ્લોગ બનાવું છું. જો કે તમારા જે બી લોકો સબસ્ક્રાઇબ કરે છે એ લોકો તો મને જાણતા જ છે, અને જે બી નવા લોકો છે એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોમાં એન્ડ સુધી બની રહેવા વિનંતી કરું છું, કેમ કે આ વિડીયો એકદમ ઇમ્પોર્ટન્ટ છે. જો કે તમારા માટે અને મારા માટે બી, જો કે મેં અનુભવ કર્યો છે તમને જણાવવા માંગુ છું, તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. તો જુઓ મિત્રો, તમને એક વાત કરવા માંગુ, મતલબ આ દુકાન ઉપર હું સમજો કે જયારે નોકરી કરવા લાગ્યો ને ત્યારે મતલબ આજથી 3 વર્ષ પહેલા મતલબ મેં આ દુકાન ઉપર ટોટલ 3 વર્ષ નોકરી કરી. પહેલા અમદાવાદ હતો, પછી વડોદરા, અને અત્યારે આ દુકાન મેં લીધી છે. મતલબ મેં આગળ વિડીયોમાં તમને કીધું કે આ ટાઈપની આપણે મતલબ આટલામાં દુકાન પડી હતી અને આ ટાઈમે લીધી છે અને સીટને આટલા પૈસા આપવાના છે, બધી આપણે વાત કરી હતી. તો હવે તમને જણાવવા શું માંગુ છું કે જો મિત્રો, પહેલા કે ધંધામાં અનુભવ બહુ જરૂરી છે. તમે ગમે તે ધંધો કરશો અને જો અનુભવ નહીં લો ને ત્યારે નુકસાન જ થશે. તો ચોખ્ખી વાત છે કે ધંધામાં તમે થોડા એવો અનુભવ લઈ લો અને પછી ધંધો ચાલુ કરો. અને જો તમારા મતલબ ધંધો ચાલુ કરવાનું હોય તો મતલબ થોડું તમે જ્યાં નોકરી કરતા હોય, જે બી ધંધામાં તમને એવું નોલેજ મળતું હોય કે હા આપણે આ ધંધો કરવાનો છે, તેમાં થોડા પૈસાની બચત કરો. તમારો પગાર તો આવે છે, તો મતલબ નોકરી કરો તો પગાર તો આવે છે, એમાં તમે થોડી બચત કરી શકો છો. અને જો મેં જયારે શેઠ જોડે દુકાન લીધી ને ત્યારે મારી વાત કરું કે મેં જયારે શેઠ જોડેથી દુકાન લીધી ત્યારે એમને દુકાન મને 5 લાખમાં આપી. તો મેં મતલબ બધું આમાં આવી ગયું, કે કપડા બીજે મતલબ એમનું આ પીઓપી જે કાઉન્ટર છે બધું ટોટલ 5 લાખમાં આપણે લીધી. તો જયારે મેં દુકાન લીધી ને ત્યારે શેઠે મને કહ્યું કે તું મને આગલા મહિનામાં 1 લાખ કરી આપજે અને પછી એવું હોય તો મને ધીમે ધીમે આપજે, જેમ માલ વેચાય એમ આપજે. તો મને એવું કે હા દુકાન તો લઈ લઈ, અને જો મારા મતલબ આટલા બધા સંબંધી છે તો મને થોડાક ને થોડાક તો મદદ કરશે જ ને, મારા લાખ રૂપિયા થઈ જશે. તો જેવું બધા વિચારે ને એવું મેં વિચારી લીધું કે બધા મને મદદ કરશે તો હું લાખ રૂપિયા એમને આમે આપી દઈશ. અને પછી શું થયું દોસ્તો કે આમાં મતલબ 15-20 દિવસ ગયા, મેં લોકોને ફોન કર્યા, જે લોકો મને કીધું હતું કે હા તારે કદાચ ક્યારે બી જરૂર પડે ને તો મને ફોન કરજો, અડધી રાતે તારા કામ આવીશ. અને આજ મેં જો લોકોને સાંભળી એવું માઇન્ડમાં એવું કરાવી રાખ્યું કે મતલબ સમજો આ લોકો મને મદદ કરશે. તો મેં ફોન કર્યા ને ત્યારે તમે સાચું નહીં માનો કે એમાંથી જે મતલબ 10 જણ હોય, 10 જણને તમને ખાલી ઉદાહરણ તરીકે કહું, 10 જણને ફોન કર્યા, એમાંથી જો મારા કામે લાગે તો ફક્ત એક જ માણસ. અને એ બી મતલબ સમજો કે બીજા કઈક લોન કરીને મને મતલબ 50,000 જેવો ટેકો કર્યો, એ માણસની તો હું જિંદગી પર નહીં ભૂલું. પણ જે લોકો બીજા હતા ને, જેને મને બહુ આશા હતી કે આ લોકો મને સપોર્ટ કરશે, કોઈએ નતો કર્યો ભાઈ. એટલે તમે ગમે ત્યારે મતલબ કોઈ બી ધંધો ચાલુ કરવો હોય ને તો પોતાના મતલબ એટલું તો એવું રાખવું મતલબ કે હા હું પોતાના દમ ઉપર જ કરીશ, એટલે બીજાની આશાએ આપણે ના રહેવાય. અને બીજી કે જો એ ભાઈએ મને 50,000 નો ટેકો કર્યો, પછી મેં માલ વેચ્યો, એમાં 50,000 નું જેવું બન્યું પ્રોફિટ છે, તો મેં મતલબ લાખ રૂપિયા શેઠને આપી દીધા. અને પછી શું થયું કે આપણે જો અત્યારે આ દુકાન મતલબ મેં લીધી, એમાંથી 5 લાખમાંથી આપણે તો આપી બી દીધા છે ને આપવાના બી છે, તો થતું રહેશે. તો મિત્રો તમને કહેવા એટલું માંગુ છું કે ક્યારે બી કોઈ બી ધંધો ચાલુ કરવો હોય તો ક્યારે પોતાના ઉપર મતલબ જે સંબંધીઓ છે ને એમના ઉપર ક્યારેય પેલું ના રાખવું કે હા આ લોકો મને સપોર્ટ કરશે. કોઈ સપોર્ટ ના કરે ભાઈ, તમે ચડતા હોય ને તો તમને પાડવા વાળા બહુ હોય, બાકી તમે ચડતા જોઈને કોઈ પાસેથી ટેકો નહીં કરે. તો મિત્રો મારો કહેવાનો અર્થ એટલો જ છે કે જે બી મતલબ તમે ધંધો કરો, પોતાના દમ ઉપર કરો, નોકરી કરો કે એમાંથી ધંધો કરવાનું મતલબ એવી ધગશ રાખો કે હા હું 5 વર્ષ નોકરી કરી છે તો 5 વર્ષ પછી એમાંથી ધંધો કરી. જો 10,000 પગાર હોય તો 5,000 તમે પડ્યા રાખો. જો 5 વર્ષ નોકરી કરશો તો 2 થી 3 લાખ રૂપિયાનું તમારું મતલબ જે બી બચત થશે એમાંથી તમે ધંધો ચાલુ કરી શકો છો. તો આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે બી મિત્રો મતલબ મારા ઉંમરના છે, મારાથી મોટા છે, જે બી મિત્રો પોતાનો ધંધો કરવા માંગતા હોય તો પોતાના મતલબ આજથી જ પૈસા સેવિંગ કરવાનું ચાલુ કરી દો અને એક જ નોકરી કરો. જો તમે કપડામાં હોય તો કપડાની જ કરો, કોઈ બીજી એવી બૂટ ચપ્પલની દુકાનમાં હોય તો એ કરો, કરિયાણાની હોય તો કરિયાણાની દુકાન પર જ નોકરી કરો. અને એ નોકરીમાં તમને જયારે પૂરું નોલેજ મળે તો એમાંથી તમે ધંધો ચાલુ કરી શકો છો. અને આ આઈડિયા આપણી નવી છે, ચેનલ નવી બનાવી છે, તો આને ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં તમે જણાવતા રહેજો કે તમે કયો ધંધો કરો છો અને કઈ નોકરી કરો છો. અને મિત્રો તમારે મારે મતલબ કપડાની શોપ છે તો આમાં કોઈ બી પ્રકારનો તમારે મને પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો અને એનો હું તમને જવાબ વિડીયોમાં આપીશ.
તો આ વિડીયો મતલબ બહુ લાંબો થઈ ગયો છે, તો આટલે એન્ડ કરીએ. જય માતા.